ભાવનગરના સિહોર તાલુકાના ટાઉન વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું. મકાન ધરાશાયી થતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વીજ પોલ પણ તૂટી પડ્યા. પ્રશાસને ચોમાસા પહેલા આવી જર્જરિત ઇમારતોને નોટિસ આપવાની પણ તસ્દી નથી લીધી, જેના કારણે આ પ્રકારની દુર્ઘટના વધી રહી છે. મકાન ધરાશાયી થયું અચાનક જ દોડધામ મચી ગઈ. આસપાસથી લોકો દોડી આવ્યા. પહેલા ખબર જ ન પડી કે બન્યું શું. જો કે બાદમાં મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ પ્રશાસનને થતા પ્રશાસનની ટીમ સ્થળે પહોંચી. 2 લોકો ઘાયલ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાવનગરના સિહોર તાલુકાના ટાઉન વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું. મકાન ધરાશાયી થતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વીજ પોલ પણ તૂટી પડ્યા. પ્રશાસને ચોમાસા પહેલા આવી જર્જરિત ઇમારતોને નોટિસ આપવાની પણ તસ્દી નથી લીધી, જેના કારણે આ પ્રકારની દુર્ઘટના વધી રહી છે. મકાન ધરાશાયી થયું અચાનક જ દોડધામ મચી ગઈ. આસપાસથી લોકો દોડી આવ્યા. પહેલા ખબર જ ન પડી કે બન્યું શું. જો કે બાદમાં મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ પ્રશાસનને થતા પ્રશાસનની ટીમ સ્થળે પહોંચી. 2 લોકો ઘાયલ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.